નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જ્યાં કહેવાય છે કે નામ જ કાફી છે. પણ શું ખરેખર એવું હોય છે? આ શબ્દો છે વાગુ અને ફૂમતઈના. એવા બે સ્થાનિક ફિક્સર જેમને લાગે છે કે એમની ઓળખ જ દરેક તાળાની ચાવી છે. તો આ આખી વાત એમની જ છે, એમના ઉદય અને પછી એમના પતનની. ચાલો જોઈએ કે જ્યારે મોટી મોટી વાતોની ટક્કર એકદમ કડવી વાસ્તવિકતા સાથે થાય ત્યારે શું પરિણામ આવે છે. સારું, તો ચાલો શરૂ કરીએ. આ વાર્તા છે ગ્રામીણ ગુજરાતની, અને અહીં આપણા બે મુખ્ય પાત્રો છે જેમનું કામકાજ કરવાનું મોડલ જરા હટકે છે. એમનો આખો ધંધો છે ને બસ આ એક જ શબ્દ પર ચાલે છે, કબજો. એટલે કે બસ કંટ્રોલ લઈ લેવાનો, પછી કોઈનું દેવું હોય, કોઈ ઝઘડો હોય કે પછી આખી જમીન હોય. વાતચીત ઓછી, ધાકધમકી વધારે. જુઓ, વાઘુ અને ફૂમતઈની કોઈ ઓફિસ બોફિસ નથી. એમનો ધંધો લોકો પાસે ચાલીને આવે છે, મતલબ કે ગામના ઝઘડાઓ. અને એ લોકો મોટી ફી લઈને કોઈ પણ સમસ્યાને પતાવવા માટે હંમેશા તૈયાર રહે છે. એમની કામ કરવાની રીત સમજવા માટે આપણે બે અલગ અલગ કેસ પર નજર નાખીએ. એક કેસ છે નાનકડા દેવાની વસૂલીનો અને બીજો છે કરોડોની જમીન પર કબજો કરવાનો. આ વખતે દાવ બહુ મોટો છે. તો પહેલો કેસ, બલ્લુ નામનો એક ભાઈ એમની પાસે આવે છે. એની સમસ્યા એ છે કે એને કોઈની પાસેથી પૈસા પાછા લેવાના છે, પણ સામેવાળો પૈસા તો નથી આપતો, ઉલટાની ધમકીઓ આપે છે. રકમ છે 50,000 રૂપિયા. હવે રકમ બહુ મોટી પણ નહીં ને સાવ નાની પણ નહીં, પણ વાઘુ ફૂમતાઈ માટે તો આ રોજનું કામ કહેવાય. અને આ કેસથી એમની કામ કરવાની જે સ્ટાન્ડર્ડ રીત છે ને એ બરાબર સમજાય છે. પહેલાં તો ડીલ પાક્કી કરવાની, પછી જેની પાસેથી પૈસા લેવાના છે એની પાસે જઈને એને ડરાવવાનો, ધમકાવવાનો, અને કામ પતે એટલે પોતાનું કમિશન લઈ લેવાનું. સિમ્પલ. હવે સાંભળો, આ 50,000ના કામ માટે એમનું કમિશન કેટલું? પૂરા 20,000 રૂપિયા, એટલે કે 40%. વિચાર તો કરો. સારું, તો આ તો થઈ નાના કામની વાત. હવે જોઈએ એક મોટો કેસ જેમાં દાવ ખરેખર બહુ મોટો છે. વાત એમ છે કે ચેન્જી નામનો એક ખેડૂત છે. 25 વર્ષથી એ એક જમીન પર ખેતી કરે છે. હવે એ જમીન કરોડોમાં વેચાઈ ગઈ અને એને કહેવામાં આવ્યું કે ભાઈ 10 લાખ રૂપિયા લો અને અહીંથી નીકળો. પણ ચેન્જીનું કહેવું છે કે ના, એને 50 લાખ રૂપિયા મળવા જોઈએ. હવે પોતાની જ વાહવાહીમાં રાચતા વાઘુ અને ફૂમતઈ આ કેસ હાથમાં લઈ લે છે અને પાછા બડાઈઓ મારે છે કે અરે, અમારું નામ સાંભળીને તો રડતું છોકરું છાનું રહી જાય છે. એમને લાગે છે કે એમનું નામ જ કાફી છે. જેવો મોટો સોદો એવી એમની લાલચ પણ મોટી. પહેલાં તો એ લોકો 50 લાખમાંથી અડધો ભાગ, એટલે કે 25 લાખ રૂપિયા માંગે છે. જોકે છેલ્લે 10 લાખમાં માની જાય છે, જે એમના ક્લાયન્ટે ઓફર કર્યા હતા. તો ભાઈ, પોતાની જાતને બહુ મોટા ગુંડા સમજતા આ બંને પહોંચી જાય છે જમીનના માલિક ખિંગારજી પાસે એમનો સામનો કરવા. અને ત્યાં પહોંચતાની સાથે જ સીધી દાદાગીરી શરૂ. કહે છે કે આ જમીન હવે અમારા બાપની છે, અમે કબજો કરી લીધો છે. 50 લાખ આપો, નહીં તો અહીંથી હેમખેમ પાછા નહીં જાઓ. પણ સામે છે ખેંગારજી. એ જરાય ગભરાતા નથી. એ તો એમને ઓળખતા પણ નથી અને એમના નામની એમને કોઈ જ પડી નથી. એકદમ શાંતિથી જવાબ આપે છે. અને બસ અહીંથી આખી બાજી પલટાઈ જાય છે. પહેલી વાર એવું બને છે કે એમની ધાકધમકીની કોઈ અસર જ નથી થતી. આમનો સામનો તો થાય છે, પણ પરિણામ એવું આવે છે જેની વાઘુ અને ફૂમતઈએ ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. ટૂંકમાં કહીએ તો જમીન માલિક એ બંનેને બરાબરના ધોઈ નાખે છે અને મારીને પોતાની જમીનમાંથી ભગાડી મૂકે છે. એમની આખી દાદાગીરીનું પાણી ઉતરી જાય છે. હવે એમની હાલત જુઓ. અપમાનિત થઈને પાછા ફરે છે અને રડતા રડતા કહે છે કે આટલો માર તો જિંદગીમાં પહેલીવાર પડ્યો. પગ પર એવી લાકડી મારી કે ઊભું પણ નથી થવાતું. એક જ માણસે એમની હવા કાઢી નાખી. અને આ જ તો આખી વાર્તાનો નિચોડ છે. એમની મોટી મોટી વાતો અને કડવી વાસ્તવિકતા વચ્ચેનું અંતર. એક તરફ બડાઈ મારે છે કે અમારો પરિવાર ભમરાના મધપૂડા જેવો છે, અને બીજી બાજુ ખેંગારજીનો જવાબ, જાઓ લઈ આવો તમારા ભમરા, મારે પણ જોવા છે કેવા છે. તો છેલ્લે આ એક સવાલ ઊભો થાય છે કે જ્યારે કોઈની ઓળખ ફક્ત દેખાડો જ હોય, ખાલી ખોટો ભ્રમ હોય, ત્યારે એ ભ્રમને તોડવા માટે બસ એક એવી વ્યક્તિ જ કાફી છે જે એ નાટકમાં ભાગ લેવાની ના પાડી દે.